રોજ બનાવાઈ શીશડી. આ શીશડીનો પ્રોગ્રામ આજ કેન્સલ. ચપ. આજ તું મારી વાતો ભાઈ. શું હોય? આજ વાહમાં કોઈ હાજર નહીં બરાબર. એટલે આજ શીરાનો પ્રોગ્રામ રાખ્યો. શીરો. હવે બરાબર બધું લઈને આવ્યો છો. 5 રૂપિયા પડ્યા હતા ને જી. હવે તેલ છે તેલ. હવે કાકા છો કદી આ વસ્તુ આવી ભાડી છે આપણને ખબર હોય હટ લઈને. આ જો ગોળ છે. ગોળ. ગોળ ને શીરો લ્યા પકડ. કાકા કેટલા વર્ષે તમે આ ચોકન ભાજ્યા? આપણે કોઈને જેવા કંજૂસ નથી બરાબર. જે મન થાય ને એનું ખાઈ લેવાનું. કાકા હું તો શું કઉ છું, હા. હવે એક ટાઈમ ઘેર રોધવાનું હા. અને હોદનો ટાઈમ બજારમાં જઈને ખાતા આવવાનું. એનું ના કરે. આપણે શું છે જે ઈચ્છા થાય ઘેર ખાઈ લેવાનું. બાકી બહાર ના જવાય. હા તો એવું કરશે, બજારથી મંગાવશે. હા બરાબર. મારી વાતો ભાઈ હવે તું બનાય અને શીરો એવો બનાવજે કે આપણે બે જણા ખાવું. સીધો માએ સીધાને લગી રાખ્યું વધવું ના જોવે. અરે કાકા ખાલી તમે વાકડી ના ખાઈ લો એટલી વાર રાખજો. એ તમારે ખબર તું કાઢી તે બિલ્લો પકડો, હું આવું કરાઈ લઈ. આવી જા. ખાઈ ખાઈ મારું બેટું સરકારે હારી આઈટમ કાઢી છે ને બહુ એમ કે ઘણી હારી કાઢી છે. લાયો ત્યાં મુતાને છે ને આલુ ચોરી આલુ. કાકા એ તો હું બનાવી જાય તમે તાર. સારું તો મારી વાત ભાઈ હા હું બહાર જાઉં છું. ખાલી ઓટો મારવા જાઉં છું. આ તો ખાવાના ટાઈમે આવી જાય ઠરી ના જાય. જલ્દી આવ્યો એ તો હું નહીં ઠરવા દઉં. શીરો ઊંધો ખાવાની જ મજા અપાય છે. જો તું ખાતર કરજે હો. હા તું ગયા દાદા હા ગુંડા આગા કેવું ચાલે છે? આપણે ચાલે જાય. એવું એમ તારા બધા બોલમણામ જાન તમે કેમ નહીં ગયા? બોલ્યા મનામો હા એમાં જલા કેવું છે ખબર છે? જો બોલ્યા મનામો છે ને અત્યારે 100-200 રૂપિયા હોય ને પાસે તો જવાય નક બાકી જવાય નહીં. મફત તો કોણ લઈ જાય તાણે? હે અલ્યા ભાઈ કોણ આપણે ખાઈ ઉભા છે તો કોક તો આલુ પડે કે નહીં? પણ તો બોલમણામ તો બધો ખર્ચો તો અડે જ કે તાણે. એટલે ટાઈમ નથી ગયા. વ્યવહારમાં બેઠા એટલે જવું પડે. તો પછી તું કેમ નહીં ગયો તાણી? બહાર તો ગલ્લો બંધ રાખીને તો મેળ આવે એટલે. ગાલ્યો ને તમે તારામાં ને મારામાં કશું ફરક જ નથી. ઓફર મારી વાત ચમ તો પચાસ તો તાની તું મને કીધું તો તારે જાવું છું તાની. હવે એ અમે છોકરા હારા ના લાગે તમારે ઘેરિયાને જવું પડે. વાહ જગા છોકરા તમારી કોણ આવશે પછી? શું તમારી કોણ આવશે? અભય મોજું પડવાનું જ નહીં. મોજું પડવાનું નહીં એટલે એટલું બધું સંભાળીને હેડવાનું ને કે મોજા ના પડે કે હાથ પગે ના ભાગે કશું થાય જ નહીં. અને ભાગે તો હું તો કોઈ કોયો નથી તને તો આથી કોપલા કાઢવા પડે. અરે તું લાગે તું વધારે બોલે છે હમણાંથી. શું લેવું છે? દુકાને નહીં આવું તાર મને. નહીં આવે ચો કે મારે ગલ્લો બંધ થઈ જવાનો છે. ઓ તારી આ બીડીઓ બધું કોણ લઈ જાય છે? હવે આખા દાડા તમે એક બીડી પીવો છો એમાં દાબ કેટલો કરો છો? મારે તો ભાઈ એક બીડી પીતો કે ગમે એટલી બીડી પીતો હોય બરાબર પણ ગ્રાહક છે ને ગ્રાહક ભગવાન કહેવાય એટલે તારે તો માગું એ માલ્યા કરવું પડે. મારે એવું કોઈ નહીં આલું તમારા ભાગે. હા તારી તમારે મને લાગે અમને જે કમાઈ ગયા લાગો લાવો હડે બીડી લાવો. જો બેઠી લે પેટી નહીં હવે ઘેર જઈને હળગાવજો તો. અહીંયા આવડો મોટો ગલ્લો લઈને બેઠો પેટી નથી. ના નહીં રાખતો હું. મારી વાત ભાઈ તારે ઝઘડો થાય કદાચ બરાબર ઝઘડો થાય અને કદાચ તું હિયાટી જો ઝઘડામાંથી બે જોય બરાબર અને તારે હડકવું હોય તો તું ત્યાંથી પેટી લાવી. એક તું ખાલી વિચાર કર તારે હડકવું હોય તો તું પેટી ત્યાંથી લાવી. હવે તમે હજી ઉભા થાજો હટજો. નહીં હળગવું તો કઈ ખબર છે ને ભાઈ હા આ જા તમને જોઈને મારે બીજા ઘર આગે નહીં આવતો જો હડો ઘેર હવે કોઈ નહીં આવે ના આવતા જો. હો અત્યારે મારે બીજું ગરીબ માણસની કોઈ ઇજ્જત જ નહીં. અલે આ તારી મારું બધું મહેમાન આવેલા ગજબ કર્યો.
હા હાલો થા માર્યા આ તો એવો શીરો બનાવો મારા કાકો વાગડીઓ સાટતા રહી ના ના આપણે વગર નથી સાચવી ચમ મેં તે જલ્દી અરે મહેમાન આવી કોણ અરે આવી જલ્દી તું મેં બધું હાલે કર કાકા કદી આ શીરો બનાવવાનું કર્યું અમે મહેમાન આયા અલ્યા શું કરવું કે મારું બધું કોક દાડો હારું ખાવામાં મળતું નથી અલ્યા હારું બનાવે આમાં કોક દાડો આવા આઈને ભંગ પડાય તો શું કરવાનું એ કામ કર્યો મારે સગો આપણે બેને બાયનું વાસી અને હાંતઈ જઈએ અમારે ઘેર કોઈ હોય નહીં મહેમાન આવશે નહીં હવે હે હેલો ઓહો આ તો ઘેર નહીં તો યાર પણ તમે શું વિચારીને આયા યાર ફોન તો કરવો પડે કે તમારે અલ્યા ભાઈ હું ફોન કરો પણ વાયાનો નંબર તો જોવો મારા જોડે નંબર જ નહીં તો પણ હળો તો બહારથી ખુલ્લો હોય તો જો આઘા નહીં જાવ આટલા જો ક્ષેત્ર બેત્રમ જાય છે લેવડો પેલા ગલ્લો પૂછો હા હા ગલ્લા પૂછ્યો તમને બોલાવા મેલો લેવડો કાકા ઓ કાકા જ્યાં ગલ્લે જ્યાં તો હા ગલ્લે જા પણ ગલ્લે તો મોટો વાઢો છો તાણી ચલ હું આ ગલ્લેથી જ આવ્યો છું પણ ગલ્લે શું કરવા ગયા હતા તમે અરે તો હું બેડી જવા જતો કાકા આ તમારી બીડીમાં છીરા વગર રહેવાય એવું લાગે છે એની માર્યો તો બસ તું ચિંતા મત કર હવે એના ગલ્લે જાય તો આપણે ગમે તે કરીને આપણે સાવા તો થવાના જ છે એના કરતા તું તાર બાયનું ખોલી દે બરાબર બાયનું ખોલ એ તો આવશે ને તો પહોંચી વળ્યા તું શીરો કાઢા વગર નહીં રહી એની ગેરંટી મારી નક્કી નક્કી તું તાર બાયનું ખોલી દે લા ભાઈ તું ભૂમતાજી ને ઘેર નતા યાર જ છે ઘેર જ છે ના ના પણ ઘર વાંચેલું હતું ને ના અલગ હોયથી બીડી લઈને ગયા છે કદાચ કે છેલ્લા બાઈને છે રહ્યા અલ્યા હા ભરતજી કીધું તું હળો વાંચેલો નતો તારે એમ કહું તા હળો છેલ્લા બાયણા છેડો ભરતજી આ રહ્યા કેમ એમન તો અલ્યા તારી આવો ખરેખર ભલા આદમી તમે છેલ્લા બાયણા અમે તો ગલ્લે પૂછતા હતા તાણે વાહ પાછા જતા ભાઈ એવું ઓય આજે પાછા આયા હા તો આવત કે પેલા કે ઘેર જ છે છેલ્લા બાઈને અમે તો બેસન સાર પૂરો કરતા ચડી એવું હવે પેશન સાહેબ પૂરા કરતા હતા તો પછી શું બેઠા હતા ઘડી મોસો ટાળો હોય મોટો મોટો ઢાળો કરો તરફો ભૂલી ગયો છે ભાઈ આ તો મેં ના કીધું કે વાહના જેવો માણસ કોઈ નહીં હગા આવ મેમન મારા સીતાનું શું થાય હા ગોદડું તો એલા પાણી લાવો ખાલી હા હોતા નહીં લાવું ભાઈ અમે તો ભાઈ બંધ છે અમારે એવો ગોદડા શું કરવો છે બીજું કેવું ચાલે બાય શાંતિ આજા જો બસ આજા ચા પાણીનું આયોજન કરે ફટાફટ વાબડ્યો હા ચા પાણી રવાડ્યો કેમ ડાયરેક્ટ રોટલાનું જ કરાવો આજ તો અમારે રોટલા ખાઈને જ જવું છે તાર મારે તમને આ રોટલા ખવડાવ્યા વગર નથી મેળવા એવું એમ હવે તમે જાઓ અહીંયા બચી તું જમી આટવાથી યાદ કે તાઈ શું કરું શું કરું કે આજે મારા સાથે શું કીધું ખબર છે કે ચા પાણી કરવું જ નથી અમે સીધા રોટલાના વેચમાં આવ્યા હતા ખવડાવજો રોટલા ખવડાવો પણ મારી વાત પર હું તને બોલેલો છું આપણે હરામ એમને ને રોટલા તો નથી ખવડાવાય પછી પાણી પાયું એટલે બધું આવી ગયું પછી એવા ને એવા પૂજન કાઢવા સિવાય કરવાનું શું આ તો હું તને કહું એટલું ખાલી કર બીજું આપણે વધારે નથી કરતું કાકા હા આ બંધ પેટીમાં આવું મગર આવી આઈડિયા ક્યાંથી આવી કેવા યા બંધ બેઠી ચાલ ના તારે ખાવાનું કરવું પડશે આ ઘરમાં હું ક્યાં થયા તમે કહી દીધું મેં જોવો ના તારે મહેમાન તો રોટલા કરવા જ પડશે તો તને ખાવું અરે રોટલા તો આજે નહીં થાય કાલે નહીં થાય
ની જોય એમ ના નીટ હોય ની જોય એમ ની જોય એમ અલ્યા તમારે શું છે તમારે રોટલા યાર ના પાડે મેં કીધું રોટલા નું આયોજન કરશે અલ્યા, જો અમારા રોટલા નહીં ખાવા યાર લડશો ને તમે આવરી હા ના પણ ના ખાનો પાડે મારી આબરૂ નું શું યાર તમને તમારા ઘર આવ્યો એટલી વખત હું ખાઈ નથી આવ્યો એ વાત આપણો તમારે રોટલા ખાવાનો એટલો બધો શોખ હતો પરણાઈ ગયો મને બહુ આઈ કરશે રોટલા તું કાલ્યા ઓટો છે ને ઓટો જ મારવાનો છે મારો તો ભાઈ એ કાકા તમાર મગે તમે ઠેચમાં તમે ખબર નહીં પડતી કાકે મને તારે રોટલા નું આયોજન કરવું કે નથી કરવું અરે નહીં કરું ઓ તારી નથી કરવું એમ ને ના એ પૂંતા અલ્યા આ શું હે? અલ્યા ના, અરે મારી આબરૂ નું શું પાડી એ ભૂમતારજી પાડી નાખું લે ભરતજી આ બાપ બેટા તો કરી કર્યા વાળે અલ્યા પણ શું કરવાનું ઘણા મચા પણ મોન્યા નહીં મારા આવડ્યા પાણે હટજો બે હડો હડો વાપર્યો હા. હવે આપણે બેહું નહીં આપણે હેડો આપણા ઘેર અને વાયાનો તો છોકરો એનું મોઢું ખાઈ જાય એવો છોકરો છે વાત સાચી છે પાણે બે હટજો હડો લે હડો વાહ કાકા વાહ તમારા આઈડિયાનો કોઈ જવાબ નહીં ઓમ કેવી એક્ટિંગ કરી જબર એક્ટિંગ ની ઓવર એક્ટિંગ કરી તમે થાપો તો સળવા નથી મન થાપો તો જાય તો પછી થોડું ઘણું તો શીખી આવું પડે કે નહીં આ રીક્ષમાં વાજી તઈને થેર વાત કરો તે એ તો હવે શું છે યાર યાર છે કાકા મન લાગે હવે આપણે શીરો ખાહ તારો કાકો છે ને ઓછા મગજ વાળો નથી ઈ તો આજ જોવા મળી ગયું મને હવે જીજા જ આહે ને એ જીતતા શીરા ભેગા લે હેડો અહીંયા ભાઈ શું આપણે ઘડીક વાર બે હા અમને કદાચ નીચે હોય તો અમે ઉભા રહ્યા છીએ તો હો કાકા એટલે કદાચ આટલે ચોક ચોક બેસી જાય હેડો મહેમાન જ્યાં બરાબર હવે તું માર્યો તો ભાઈ હા તું ફટાફટ ઘરમાં જા અને મસ્ત અને જોરદાર આમ એવો શીરો બનાવી તો આમ વાગડ્યો સાટા રહી જા અરે કાકા હા. હું ટોકો પાડું ને હવે એટલે તમે ત્યાં હાથ ધોઈને આવી જો હા એટલી વાત હું એકન બહાર વર રાખું કોક આવે ને બીજું સારું હા પછી આટલા ઉભા રહો હવે સાધન આવી જાય તો નીકળી જવું છે ને ભરતજી હા એક આપણાથી ભૂલ થાય મોટી શું આપણે જ્યાં અને આ બાપ બેટો બે લડ્યા હા હવે બે એમ થી કાં તો હા ના કરશે તો નોમ તો આપણું તો આવશે કે એમ આપણું હનું નામ આવે એટલે આ ભલા આદમી આપણે ત્રણ ત્રણ આપણે ગલ્લાવાળાને ખબર નહીં કે આપણે બે જ આવ્યા હતા એ વાત સાચી હવે ને આપણે બે જ્યાં ના બે લડ્યા વાત સાચી તમારી કેવી એટલે મારું મોનો ને હેડો સમાધાન કરે ને પછી આપણે નીકળો ના વાત સાચી હડો લેવડો એ શીરો તૈયાર છે આવી જાજો કાકા થોડો તમે લે ને વધારે હું ખાઉં આપણે ઓમ ફરીને બે હળવા અરે કાકા તમારો ઓછો આવે શીરો ના ના મારે માર નથી હાલે જોકી કાયમ કાયમ કેવો હોય છે આપણે કાકા ચો મેકા છે શીરો આજે ઘરે મારે બીજું જોરદાર મેં ચાલુ કરો હેડો યાર લાલ હા? હું જેટલો જ આવ્યો કે મારે બીજું તારા ઘરે તારા ધોકા લઈને આવ્યો પણ અમે કેટલા ડાયા તે છે ગોદરેજ પાછા આયા આવો મહેમાન આવો અને તમારે બે રાગ થઈ ગયો હવ કમ્પ્લીટ એટલે આને પછી રિહાનો તો મન કે હવે શીરો કરી આલો તો સમાધાન થાય એવું એમ તું હારું હે હાર હેડો આપણે તો સળી રોટી ફેરાયા હા હવે બેહી તો તમે હાથ ધોઈ લ્યો
ના હાથ તો અમે નહીં ધોવા ચાલશે. ચોખા છે ચોખા કાકા અરે હાથ ધોવા નહીં હાથ સાફ કરવા આયા છે આ જો તો. નહીં ના હાથ ને કડાઈ સાફ કરવા આયા બસ આપણે મહેમાન હાથો ખરેખર આ વાપડે શું કરો છો તું એટલે એ તો શું હવે એડી અમી સાફ કરશે તમે જવા દો એટલી તકલીફ તો અરે મને સાફ ના- નહીં કરતા. હે આ તો શીરો એવો મેઠો છે ને તો અમે તો સાટિંગ ખાઈ જાય એવું થાય છે અમને તો. એવું હા ખરા હા ખરેખર ભાઈ શીરો બની દોડ્યો હો પાણી લાવું પાણી હા પાણી લાવો. લ્યો નરવું જી તરતું તું નરવું જી. તાણે આ ડોહો આવો શીરો હોય ને જી વાળો એમાં આવા ગલોલા જેવા છે. એ તો સહેજ કે જીનો શીરો તો જેવા મતીરા જેવા કર્યા છે હા થઈ જા હા ખાઈ લે. મજા આવી નો અરે મજા એટલે આ મહેમાન ગતિ તમને જિંદગી યાદ રહે. યા પછી મળી જતા તમને યાદ રહે કે નહીં રહે જિંદગી? મેલો કેવાય હા હા એ તો રહેવાનું છે હવે હેડો પેલી બસ આવી જાય. યાટા છો પણ પેલા મારી વાત એક ઓગળો હા આ પેલી કહેવત આજ સાચી પડી જી કહેવત વળી પેલી નહીં કહેતા કે દાને દાને પર लिखा है खाने वाले का नाम વાત સાચી હો. નકે આપણે તો વાય ઝઘડો મટાડવા આવ્યા હતા થોડા ખાવા આવ્યા હા હતા. હેડો તાર. લેવડો સારું છે હા હેડો. એ મારી ખરેખર હું તો ગેણાઈ ગયો નરવાચી નો શીરો ખાઈ. વો વો લેવડો વેળા થતા ઘર ભેગા થઈ જતું ઊંઘવા થાય ક્યાં થઈ આવજો હા એને કીધું કે દાને દાને ઉપર ખાના કા નામ હોય બરાબર હા. તો આપણે તો દેખાઈ આવ્યું કે આટલી બધી મજૂરી કર્યા પછી આપણા નસીબમાં તો નતું નતું જ હે કાકા હા. હું શીશડી કરી દઉં આવો આપણે હેજી કઈ આપણે આપણે બીજું કઈ નહીં ઈર્ષા થાય છે આપણો હા એજી થાય છે સાચી આમાં એજી કરાય છે ત્યારે કોઈ નથી આવે આ કોઈ ઢુકડું નહીં આવે નહીં આવે લાવ તપેલું લાવ ઘરમાં પડ્યું મારી વાત ભાઈ હા અમે થોડો ગોળ નાખીએ એટલે શું ગળ્યું થાય ને તો હીરા જેવું લાગે બીજું તો શું હા હું શું કહું હા આ શીશડી કરું એટલે પેલા વાહન ધોઈ નાખજો સારું છે તમે હા મારું 500 પાટણ હા